નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના આ લેક્ચરમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો કે આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરી શકીએ છીએ. તો ચેપ્ટરની શરૂઆતમાં જ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ સજીવ અને નિર્જીવનો ભેદ તમે કેવી રીતે કહી શકો. જો આપણે કૂતરાને દોડતું જોઈએ કે ગાયને વાગોળતા અથવા કોઈ એક માણસને જોરથી બૂમો પાડતા જોઈએ તો આપ સમજી જઈએ છીએ કે તે સજીવ છે. બરાબર ને? જો કૂતરો, ગાય કે માણસ સૂઈ રહ્યા હોય તો પણ આપણે એવું જ વિચારશું કે તે સજીવ છે, પરંતુ આપણે તે જાણી કઈ રીતે શકીએ? તો આ એક આપણો પ્રશ્ન છે. આપણે તેઓને શ્વાસ લેતા જોઈએ છીએ અને તેના પરથી જાણીએ છીએ કે તે સજીવ છે. મિત્રો, ચોપડીમાં બહુ સરસ રીતે આપણને મુદ્દા તરફ લઈ જાય છે, એટલા માટે જે બુકમાં લીટીઓ આવે તેને તમારા દૈનિક જીવનમાં થતી હોય એ રીતે તમે અનુભવ કરજો. વનસ્પતિઓને માટે આપણે કેવી રીતે જાણીશું કે તે સજીવ છે? કેમ કે વનસ્પતિ તો શ્વાસ લે છે એવું આપણે દેખાતું પણ નથી. આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે, પરંતુ વનસ્પતિના વિષયમાં શું કહી શકીએ કે જેઓના પર્ણના લીલા ન રહેતા અન્ય રંગના હોય તેઓ, એટલે કે વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે, આમ તેઓ સજીવ છે. તો મિત્રો, આપણને સજીવની વ્યાખ્યા આવડી ગઈ કે જે સમયની સાથે વૃદ્ધિ કરે છે તેને આપણે સજીવ કહે છે. તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્ય હોઈ શકે છે, પરંતુ તે વનસ્પતિ પણ સજીવ છે જેમાં વૃદ્ધિ નરી આંખે જોઈ શકાતી નથી. મિત્રો, સમયની સાથે વૃદ્ધિ કરતી હોવી જોઈએ, પછી નરી આંખે ન દેખાય તો ચાલે. બરાબર ને? અમે આપણને મોટા થતાં ક્યાં આ જો આંગળી નાનકડી છે, જો તાત્કાલિક મોટી થઈ ગઈ એવું દેખાતું તો છે નહીં. સમય જાય છે ને વૃદ્ધિ થાય છે એટલે સજીવ કહેવાય. કેટલાક પ્રાણીઓ શ્વાસ લે છે, પરંતુ જેઓના કાર્ય સ્પષ્ટ રૂપે દેખી શકાતા નથી, તેથી તેઓ પણ સજીવ છે. ભાઈ, દાખલા તરીકે તમે વંદાનું જ ઉદાહરણ લ્યો ને. વંદો જઈ શ્વાસ લેતો એ કેમ જોઈ શકાય? પણ એ નાનકડાકમાંથી મોટો તો થાય છે ને, એટલે એને સજીવ કહેવાય. આમ દેખી શકાય તેવા કાર્ય જીવનની વ્યાખ્યા કરવામાં એક લક્ષણ તરીકે પર્યાપ્ત કરી શકાય નહીં. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું આ અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? સાંભળજો મારી વાત. નાનકડા અણુઓ છે એ ગતિ કરતા હોય છે, તો એ શું જરૂરી છે? જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવવિજ્ઞાનીને કરીએ તો એનો જવાબ હકારાત્મક હશે. હકારાત્મક એટલે તો કે હા પાડશે કે હા, નાના નાના અણુઓની ગતિ અગત્યની હોય છે, જરૂરી હોય છે. વાસ્તવમાં આ વિષાણુ એટલે વાયરસની અંદરની આણ્વીય કાર્ય થતું નથી જ્યાં સુધી તે કોષમાં દાખલ ન થાય. જુઓ મિત્રો, આ એક નાનકડો મુદ્દો છે, એ તમને પૂછાઈ શકે. અને પ્રશ્ન શું પૂછાય કે વિષાણુઓ એટલે કે વાયરસ તે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, સમજાવો. બરાબર? તો તમારે શું લખવાનું કે વિષાણુ એટલે વાયરસની અંદરની આણ્વીય ગતિ કે આણ્વીય કાર્ય નથી થતું જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય. અહીં જવાબ હજી એક શબ્દ અધૂરો છે, ચોક્કસ કોષમાં દાખલ ન થાય. આમ આ કારણે વિવાદાસ્પદ રહી છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. ઓકે, આ વસ્તુ હું તમને હજી સમજાવી દઉં કે તમે અત્યારે ફોન લઈને બેઠા છો, બરાબર? હવે એક વાયરસ છે, ઉદાહરણ આપું છું. એક વાયરસ, તમને માની લો કે અત્યારે શરદી થઈ છે,
બરાબર, માનવાનું જ છે માત્ર. હવે તમને એટલે કે તમારા હાથમાં યા ફિર વગેરે રીતે કોઈ રીતે શરદીના જે વાયરસ હશે તો તે તમારા હાથમાં આવી ગયા હશે. હવે તમે મોબાઈલ ફોનને અડ્યો છે, બરાબર, તો એ વાયરસ અમુક વાયરસ છે એ મોબાઈલ ફોનની સ્ક્રીનમાં કે ગમે ત્યાં અટલાકમાં રહેશે. તમારા શરીરમાં છે ત્યાં સુધી એ વાયરસ કામ કરતા હતા, તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હતા, પણ તે હવે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર વયા ગયા છે એટલે એ કેવા થઈ જશે? નિર્જીવ થઈ જશે. પછી તમારો મોબાઈલ ફોન છે એ તમારા ભાઈએ અડ્યો કોઈ કામ હતું એટલે, તો એણે માની લો તે જગ્યાએ ટચ કર્યું તો વાયરસ છે તેમાં ચોંટી ગયા, મીન્સ કે એના કોષમાં આવી ગયા. તો એને એક યોગ્ય કોષ મળ્યો ને તો એ વાયરસ ફરી પાછા પોતાની અસર દેખાડવાનું શરૂ કરશે. તો તમારા શરીરમાં હતા તો સજીવ હતા વાયરસ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર ચોંટ્યા તો નિર્જીવ થઈ ગયા, અને વળી પાછા તમારા ભાઈની સ્ક્રીન ઉપર આવ્યા તો તે સજીવ થઈ ગયા. આમ વાયરસ છે એ સજીવ અને નિર્જીવ બંનેને જોડતી કડી છે. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની સંરચના સુસંગઠિત એટલે સુયોજિત હોય છે, અને સહેલી ભાષામાં કહું તો સજીવોનું શરીર એક પ્લાનિંગ પ્રમાણે બનાવેલું હોય છે. તેમાં પેશી હોય છે. પેશી એટલે તો કે એક જ કામ કરતા ઘણા બધા કોષોના સમૂહને પેશી કહે છે. પેશીઓમાં કોષ હોય છે, કોષમાં નાના ઘટકો પણ હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે પણ વિઘટિત થાય છે. ફરી એક વખત કે આ પેશી છે ને એ પેશી પણ સમય આવે અલગ અલગ કાર્યમાંથી પેટા અલગ અલગ કાર્ય કરનારની રીતે અલગ અલગ થઈ જશે. ઓકે, આનું ઉદાહરણ આપણે થોડુંક બીજી રીતના લઈએ, બરાબર, કે સૌથી પહેલાં તમે સ્કૂલમાં ગયા એટલે તમને બધાને ધોરણ પ્રમાણે અલગ પાડ્યા, સમજાણું? પણ ધોરણ પ્રમાણે અલગ પડી ગયા પછી તમારી ક્ષમતા પ્રમાણે તમારું અમુક મુખ્ય વિષયો કઈ રીતે ગ્રહણ કરો છો એ રીતે છૂટા પાડ્યા. સમજાઈ ગયું કે નહીં? આમ સજીવની સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે પણ વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં, બરાબર. તેથી સજીવોના શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે. આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોય છે. આમ અણુઓને સતત ગતિશીલ, ક્રિયાશીલ કે કાર્યરત રાખવા જોઈએ, અને સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે એ જોઈએ. આપણા શરીરમાં, બરાબર, કોઈ કારણે કાંઈ આવું નુકસાન થાય તો તે તરત જ પાછું વ્યવસ્થિત થઈ જશે. શું કામ? તો કે અણુઓની ગતિને કારણે, બરાબર. અને એવી વિવિધ જૈવિક ક્રિયાઓ આપણે હવે જોઈએ. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ, સ્વાભાવિક જ છે. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ વિશિષ્ટ કાર્ય થતું નથી. હવે આ લીટી અઘરી છે પણ એના પછીની વાત આવે છે ને એ તમને સમજાવી દેશે કે જ્યારે આપણે સૂતા હોઈએ અથવા તો વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે. એવી બધી જ ક્રિયાઓ કે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. ઓકે મિત્રો, આ પાછું સમજીએ. ઉદાહરણ થોડાક લોકલ આપીશું પણ આપણે સમજી જશું કે આપણે અત્યારે જ માની લ્યો, અત્યારે જ ચલો હાલો, કોઈ તાજું જન્મેલું બાળક છે, બરાબર. હવે એને ખંજવાળ આવી તો એણે ખંજવાળ્યું તો એના ઘણા બધા કોષ છે તે નાશ પામી ગયા, બરાબર ને. હવે ભગવાને એવી સિસ્ટમ રાખી નથી કે નવા કોષ બની જાય. તો
તો એ કોષ એને એટલા ઓછા થઈ ગયા, હવે એ જ જગ્યાને બીજી વખત ખંજવાળ આવી તો એ વધુ ખંજવાળશે, પણ કોષ તો ઉગશે નહીં. આમ છેટવે એનું આખું શરીર ઘસાય અને નાશ પામશે. મારી વાત સમજાણી તમને? આથી શું કરવું જોઈએ કે તે શરીરમાં સતત અને સતત જે મીન્સ કે નબળો પડતો ભાગ હોય, તૂટતો ભાગ હોય કે બિનજરૂરી ભાગ હોય તેને દૂર કરવો, નવો અને વધુ શક્તિશાળી ભાગ એડ કરવો, આ બધું કામ સતત થતું હોય છે. બરાબર, આવી આપણી સિસ્ટમ છે. અને એના માટે આપણે નાનું બાળક કંઈ જાગતું હોય ત્યારે અને સૂઈ જાય પછી આ કામ ન થાય એવું નથી. તે સૂતું હોય, જાગતું હોય, તે પોતાનું કામ કરતું હોય અને શરીરને આવી રીતે સંરક્ષણ આપવા માટે જે તે અંગો છે એ પોતાનું કામ કરતા હોય છે. બરાબર, ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. મિત્રો, આપણે જે શરીર માની લો કે તૂટ્યું, મીન્સ કે જે અમુક કોષ થોડાક નાશ પામ્યા, તો વળી પાછા તેને વ્યવસ્થિત કરવા માટે કેની જરૂર હોય છે? ઊર્જાની જરૂર હોય છે. કેમ કે કોષને પાછું વ્યવસ્થિત થવું હોય તો કોષ હશે તો જ મેળ પડશે. બરાબર, જેથી ઊર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરિત કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઊર્જાનો સ્ત્રોત આપણને ખોરાક કે આહાર કહીએ છીએ. સમજાણું? કે અને તેને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. તો આ લીટી આપણા માટે અગત્યની કે ઊર્જાના સ્ત્રોતને બહારથી શરીરના અંદર સ્થળાંતરિત કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઊર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. બરાબર, જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓ માટે વધારાની કાચી સામગ્રીની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. ફરી એકવાર, મોટા ભાગના ખાદ્ય પદાર્થો કેના ઉપર આધાર રાખે છે? કાર્બન ઉપર આધાર રાખે છે. સાહેબ ઉદાહરણ, તો ક્યારેક આપણું શાક છે વધારે પડતું ગરમ થઈ જાય કે રોટલી વધુ પડતી ગરમ થઈ જાય તો આપણે એ કાળી કાળી થઈ જાય છે, અને તેનું મિનિંગ શું? તેમાં કાર્બન રહેલો છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિવિધ પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં તો છે નહીં, જેથી ઊર્જાના આ બાહ્ય સ્ત્રોતો વિવિધ પ્રકારના હોય છે. શરીરની અંદરની ઊર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ સ્ત્રોતનો ઊર્જાનો અંતિમ સ્ત્રોત એ સમાન ઊર્જા સ્ત્રોતના પરિવર્તિત થઈ જવો જોઈએ. આ લીટી પાછી સમજીએ. શરીરની અંદરની ઊર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી અંતિમ ઊર્જાનો સ્ત્રોત એક સમાન ઊર્જા સ્ત્રોતોમાં પરાવર્તિત થઈ જવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. મિત્રો, આ જે લીટીઓ આવે છે ને એ ખાલી આપણું જે કલ્પના શક્તિ સ્ટ્રોંગ બનાવવાની વાત છે. બરાબર, બાકી આમાં કાંઈ આઈએમપી આવતું નથી. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલા હોય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. જુઓ, આ વસ્તુ આવી કે શરીરની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ તો ચાલે છે, અને એના માટે આપણે વધુ માત્રામાં બહારથી ઓક્સિજન મેળવવો પડે છે. બરાબર, અને એનાથી આગળ શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યક કે જરૂરિયાતને અનુલક્ષીને
ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને શ્વસન કહે છે. યાદ રાખજો, ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ. બરાબર, આપણે જે ખોરાક ખાઈ લીધો ને, તમને એવું હોય કે ભાઈ ખાવામાં અને શ્વાસ લેવા વચ્ચે કાંઈ કોમન છે નહીં, તમે ખોટા છો. તમે ખાઈ તો લીધું છે, પોષણ તો મેળવી લીધું છે, પણ તમે હવે શ્વાસ લેશો એટલે ઓક્સિજન અંદર જશે. એ ઓક્સિજન છે ને એ જે તે ખોરાકના કણો સાથે ક્રિયા કરી અને આપણને ઉર્જા આપશે, તો એ ક્રિયાને શ્વસન કહે છે. એક કોષીય સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપલે કરવા માટે, ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. ફરી એક વખત કે એક કોષીય સજીવ હોય ને એમાં ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થ માટે વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય, શારીરિકમાં વધારો થવાથી વધારે જટિલ બને છે, ત્યારે શું થાય છે? બહુકોષીય સજીવોના બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આ રિયાલિટી છે ને ભાઈ. દાખલા તરીકે તમારા શરીરની અંદર કોઈ કોષ આવેલો છે, દાખલા તરીકે શુક્રકોષ. હવે શુક્રકોષ કાંઈ ડાયરેક્ટ વાતાવરણના કોન્ટેક્ટમાં હોય છે? નથી હોતો. બરાબર. આથી સામાન્ય પ્રસરણ બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ કરી શકાતી નથી. બરાબર. આમ સામાન્ય પ્રસરણ થશે ને તો કાંઈ બધા કોષોમાં ઓક્સિજન પહોંચે એવું જરૂરી નથી. આપણે અગાઉ જોઈ ગયા કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્ય કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. આપણે આ વિશિષ્ટીકરણ પેશીઓની સાથે અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. તેમાં આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટીકરણ પામેલ પેશીઓનું છે. આનાથી રોજ એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે જો ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક વિશિષ્ટ અંગો દ્વારા જ થાય છે, પરંતુ એ શરીરના બધા જ ભાગને એની જરૂરિયાત હોય છે. આ વાત તમને કદાચ થવી જોઈએ. શું કે ઓક્સિજન લેવાની ક્રિયા તો કોઈ યોગ્ય અંગ દ્વારા જ થાય છે, પણ ઓક્સિજનની જરૂર તો બધાને છે, મીન્સ કે બધા અંગોને છે. બરાબર. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતાઓ છે. બરાબર કે નહીં? જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી નીપજ કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિન ઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. એક વાત સમજો તમે, ખોરાક ખાધો, તેમાંથી ઉર્જા છૂટી પાડી, પણ એ ખોરાકમાં કંઈ બધા જ કણો છે એ આપણને ઉપયોગી હોય એવું જરૂરી નથી. બરાબર. તે પણ આપણને નુકસાન પહોંચાડી શકે છે. આથી તેને બહાર કાઢવા જરૂરી છે અને તેને માટે આપણે અમુક અંગોની જરૂર હોય છે. આમ તેને આપણે ઉત્સર્ગ પદાર્થો કહીએ. ફરી એક વખત થોડો ગોટો થઈ ગયો તો કે જે નકામો કચરો છે ને એને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. બરાબર. નકામા કચરાને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય અને એને બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આગળ, જો બહુકોષીય સજીવોમાં શરીરની પરિકલ્પના મૂળભૂત
નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી ઉત્પન્ન કરી શકાશે નહીં. આનો અર્થ એ થયો કે પરિવહન તંત્રની જરૂરિયાત ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી આ ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે છે. આપણે જીવનની જાળવણી કરવાની જરૂરી ક્રિયાઓના વિષયમાં એક એક ક્રિયાઓનો હવે તબક્કાવાર અભ્યાસ કરીશું. મિત્રો, સૌથી પહેલાં આપણે પોષણ વિશે માહિતી મેળવી, ત્યારબાદ આપણે શ્વસન વિશે માહિતી મેળવી, ત્યારબાદ આપણે વહન વિશે માહિતી મેળવી, છેલ્લે ઉત્સર્જન વિશે માહિતી મેળવી. પણ આ તો આપણે એક એક બે બે લીટી કીધી હતી. હવે આપણે એનો પૂરેપૂરો અભ્યાસ કરીશું. આગળ, જ્યારે આપણે ફરતા ફરતા કે ટહેલતા હોઈએ છીએ કે સાયકલની સવારી કરતા હોય ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. નવાઈની વાત નથી ને આમાં. તે સ્થિતિમાં પણ જ્યારે આપણે કોઈ આભાસી ક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી ત્યારે આપણા શરીરમાં ક્રમ અનુસાર પરિસ્થિતિને રક્ષણ કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. મિત્રો, આ તો હજી વધુ વાત કહી દીધી. તમે સૂતા હો, બરોબર છે, ત્યારે ઉર્જાની જરૂર હોય છે. તમે સૂતા હો ત્યારે કંઈ કામ કરતા નથી, છતાં પણ આપણને ઉર્જાની જરૂર પડતી હોય છે. બરોબર. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર કહે છે. સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? બધા સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે. બધા સજીવમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન જ હોય ને, તો એમાં કાંઈ એવો મેજર ચેન્જ હોતો નથી. પરંતુ તેઓની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન રીતથી થાય છે. મિત્રો, વાત સમજી લેજો તમે કે એની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન રીતથી થાય છે. બરોબર. વાંદરા છે તો વાંદરાએ કાંઈ આમ પલોઠી વાળીને આમ કાયદેસર ચાલુ નથી કરી દેતા જમવાનું. મારી વાત સમજાય છે ને તમને? એટલે એક ઉદાહરણ આપું છું. હાથી છે, હાથીએ કાંઈ હાથ પગ ધોઈને આમ કાયદેસર આમ બેસીને નથી જમતો. ખોરાક મેળવવાની જે રીત છે તે અલગ અલગ હોય છે. બરોબર. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બનિક અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવો સ્વયંપોષી છે. મિત્રો, પહેલો અગત્યનો શબ્દ આવ્યો આપણા માટે, સ્વયંપોષી. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવો સ્વયંપોષી છે. તેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને જીવાણુઓનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો.